નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। આજે જાણીએ 12/9/2024 ને ગુરુવારના સમાચાર। ગુજરાતને લઈને અસર। દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે, જે આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે। જોકે ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે। ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે। એકાદ 2 દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે। ગુજરાત માટે વરસાદની આગાહી। આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી। ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિસ્પ્લેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળના સમાચાર તો કેબિનેટની એક મહત્વની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકને આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ એક મોટો નિર્ણય છે। શ્રીમંત અને ગરીબ તમામ શ્રેણીના વરિષ્ઠ નાગરિકોને લાભ મળશે। ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળે છે, પરંતુ હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે। પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના હોય કે તેમની આવક ગમે તે હોય। સરકારના આ નિર્ણયથી દેશભરમાં 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે। વાત કરીએ ભાદરવી પૂનમના મહામેળા વિશે તો મહામેળાને લઈને એસટી વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે મહામેળાને લઈને તંત્ર દ્વારા 10 હંગામી બૂથો ઊભા કરી કુલ 1000 થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। આ ઉપરાંત 5000 કર્મચારીઓ ખડે પગે રહેશે। મુસાફરોની સુવિધા માટે મેળામાં એસટીના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે। અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 12 થી 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે। સોના અને ચાંદીના ચમક મોંઘી થઈ છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 432 રૂપિયા મોંઘું થઈને પ્રતિ 10 ગ્રામનો ભાવ 72,022 રૂપિયા થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 65,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, તો ચાંદી 747 રૂપિયા વધીને 82,956 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે સોના અને ચાંદીના ભાવ વધવા લાગ્યા છે। વાત કરીએ રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરાય અને રોડ રસ્તાઓ સરખા બને તેવી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે। હવે મફત ભાત નહીં, આ 9 વસ્તુઓ મેળવો। સરકારે રેશન કાર્ડ ધારકો માટે યોજના ફેરફાર કર્યો। રેશન કાર્ડ નવી યોજના ભારત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનું વિતરણ કરે છે। આ બનાવીને સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં આપે, તેના બદલે 9 વસ્તુઓ આપવામાં આવશે। તો જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં મળશે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાને બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસોનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે। સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે। જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય લીધો છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓમાં કુલ 40 જળાશયોને જુદી જુદી સૌની યોજના 4 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં કુલ 952 તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડાશે।